બોલીએ શ્રી મેલડી માતની જય.
પ્રથમ પેલા સમરીએ ગણપતિ એ બીજે સમરીએ ઉમિયા માતા હે મારી મગન જોગીની મેલડી આઈ પાવળિયા મગા માતની મારા મગન ભુવાના વર્તાની એ પુનઈ તપીરીશ મારા દીપ એ ભુવાની મેલડી ધૂણી રહીશ વગા મારી મોટક પરણે વાહો કરનારી રર ચિરક મારી દીપક ભાઈ ભુવાજીનો સુખ દુઃખ નો તમારો આવન અને આવો 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 મારી મારો ભુવાજીની માળાનો મણકો આવો આઈ આઈ મારી દાદાની મેલડી આઈ જોડનો હાય હાય મેલડી મેલડી કરતા મારો જીવડો જાતો રહેશે હે આખું જાતું રહેશે હે મારી મેલડી મગન જોગીની મેલડી 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 કરતા મારો જીવડો જાતો રહેશે ભવય ધૂનો રહેશે હે મારી મેલડી દીપક ભુવાની મેલડી
માડી લીલાન હુકુ કરનારી એ રંકન રાજો કરનારી મારી મેલડી આવો ના અને આવો મારી મોટપની સરકાર બોલો મલો તો દુઃખમાં મળજે સુખમાં તારી કોઈ ઓળખાણ નહીં પડા રાજા હો હળવે હળવે આવો ધેમે ધેમે આવો હળવે હળવે આવો ધેમે ધેમે હથોડી ના કરે એવું હોય કરી જાય હથોડી ના કરે એવું હોય કરી જાય કોઈ ના કરે મારી મેલડી કરી જાય હળવે હળવે આવો ધેમે ધેમે આવો હળવે હળવે આવો ધેમે ધેમે આવો હો એવી જોગીની જમાતો આઈ રે જોગીની જમાતો આઈ રે એ અલખ નિરંજન અલખ નિરંજન ભાઈ મોટપ મોચી પિયારો પ્યારે મોટપ મોચી પિયારો પ્યારે અલખ નિરંજન અલખ નિરંજન બાપો મારી મેલડી બાપો अखियों में तू बस जा माँ मेलड़ी अखियां में बंद कर लूं माँ अखियों में तू बस जा माँ मेलड़ी મારી મોટપની મગન જોગીની મેરડીની યા એ ભાઈ આ મોટપની જેટલી વસ્તી મારા આમંત્રણમાં આવી ભાઈ 18 નાતને મારા મેરડીના રોમ રોમ છે તે ભાઈ મારી મગન જોગીનું આમંત્રણ સમજીને દેવીનું આમંત્રણ સમજીને 18 નાત આવી મારો અવસર હેમખેમ પાર પાડ્યો હું મોટપની મેળી મગન જોગીની માતા અરખાઈ જઈ શું કહું ભાઈ તે 18 નાતને મારા મગન જોગીના ભગવાન એવું કહીશ કોઈ દા ખાધે ખૂટશે નહીં વાપરે નેટશે નહીં
કોઈ દાળ દુકાળ પડવા દઉં મોટા ગામમાં તો હું મગન જોગી નહીં મેળી નહીં. પછી રમેશ એ હાલ નહીં બંધ થઈ, એ હું કરે તો થાહ નકર નહીં થઈ. ચમકુ છોકરો મારો હ, એમને ચેવીતા બંધ કરવો એ મને ખબર હ. હું કહું ભાઈ, ચમકુ છોકરો આટલો બધો લઈને હેડતા હોય એટલે બે ચોપું હંગાત લઈને હેડવી પડે, ચાલુ કરવાની બંધ કરવાના. હું કહું ભાઈ, તે ભાઈ બીજું મારું મૌન રાખીને મારું મેળીનું આમંત્રણ સમજીને મારી કુવાસીઓ જેટલી આવી એ કુવાસીઓનો આભાર. ચમકો કુવાસીઓને બોલાવી અને અમારા ઘેર આવી એ અમારું ધર્મ છે. ત્યાં હું મગન જોગીની માતા એવું કહું છું, 1000 રખડતો ખવડાવો પણ 2 કુવાસી ખવડાવો 1000 બરોબર છે. તે જેટલી જેટલી કુવાસી આવી, ગઈ વખત મારો ભગવાન રમેશ 450 આવી હતી ને, તો આ વખત મારી 100 વધી હશે. પણ મારો ભગવાન એવું કહે કે ગોમની જેટલું લિસ્ટ બન્યું હોય ટચો ટચ પૂરું કરી દેવાનું. હું કહું ભાઈ, તે એકે બાકી રાખવાની નહીં. જો સ્વિચ બંધ કરી ના થઈ ગયા બંધ, છોકરો મારો હું લ્યા રસિક ભુવા. તેમ કહું મારો ભણાયેલો છે, 2 વર્ષથી 20 વર્ષથી એમના મા બાપે ભણાયા, પણ મોટપમાં 2 વર્ષથી હું આવીને બી ભણાયો છે. એટલે છોકરો છે, સ્વયંસેવક નહીં ભાઈ. સ્વયંસેવક હોય ને તો અવસર ન મળે, કોઈ મજૂરી કરે. પણ મારા છોકરોને સ્વયંસેવક નહીં બનાયા. જબ્બા લેગા પહેરીને ફરો, મજા કરો, ઘોડી પર બેહો, ફોટા પાડો, મજા કરો. હા ભાઈ. અને મારો ભગવાન એવું કહે કે આવતી વખત હું એ બગીમ બેહાડું, મારા છોકરાને બગીમ બેહાડું. તે ચમકુ ઘોડું કૂદી જાય એની ચિંતા રહી ના કરતા બગી હારી. તે 20 થઈ 25 થઈ, શું કેવું? અને છોકરાને કીધેલું એ હગું બગું થઈ જાય તો અવસર તળ્યું એના મોત ભેગું કરી દેવાનું, એટલે જમણવા કરવું ના પડે. ભેગું પતાવી દે, ચોડીએ બનાવી દે. હું મેણી રજા લઈને શું કેવું? શું કેવું હાર્દિક? તો અવસર કરીને અવસર ભેગો અવસર 2 થઈ જાય. ખોટો ખર્ચો કરવો ભાઈ. તેમ કોઈ છોકરો મારા છોકરોએ મજૂરી કરી છે તો આ અવસર ઉરો લાગે ભાઈ. તેમ કહું મારા છોકરો ના હોય તો જેટલી પબ્લિક તરસી મરે. આ રોડ રસ્તા હરખા ના હોય, આ ફૂલ ગોમમાં ચોય રોડ નહીં દેખાતો, એ છોકરોના પ્રતાપે છે. તેમ કહું રાત દાડો કોઈ દર ઘેર નહીં મતતા, પણ મારા પોટલા ઉપાડી ફરે એ મારા છોકરોનો ઉપકાર છે. તેમ કહું ઘેર કોકીમ કે આટલું દેણું મેલ્યા જતું કે નહીં જતો, પણ મારા મેળીના અવસરમાં કોઈને એમ કીધું પોટલું મૂક્યા ના, કોઈ નહીં પાડતું. તેમ કોઈ એમને લગ્ની લાગી છે. મારા પત્ની મેળીના પત્ની એમની લગ્ની છે, અને એમની લગ્ની પરંપરા વર હું મગન જોગીની માતા વર રાખે. પછી આ જેટલી કુવાસીઓ મારા ઘેર ઓગણા આવી છે, મારા મોટપના ગોદરા આવી છે, ત્યાં એ કુવાસીઓના ભગવાન એવું બોલે છે, મારો રોમ એવું બોલે છે કે કુવાસીઓના ઘેર દુનિયાનું દુઃખ હોય, કોઈના ઘેર હોય, કોઈ વાત હોય આઘી પાછી કોઈ વાત હોય, પણ હું મગન જોગીની માતા આજથી કુવાસીઓનું દુઃખ લઈ મન મોટપની મેળીને ટોકો પાડશે. જો કુવાસીનું દુઃખ વાપરું ના તો હું મગન જોગીની મેળી નહીં દે.
તે ભૈયા જેવો મોટપે મને આ દરેક અવસરમાં સાથ આલ્યો છે અને હું મોટપની મેળવી એકવાર પકડું પછી મિલતી નહીં. ચમકુ મને પકડવાતા આવડે, છોડતા આવડતું. શું કેવું ચિરાગ? પકડતા આવડે, છોડતા આવડતું નહીં. તે પણ મારો ભગવાન એવું કહે છે કે તમારું ને મારું લેણું જો સુધી લખ્યું હશે તો આવા દરેક વર્ષે આવા અવસર થશે. મારી ગામની કુવાસીઓ દરેક વર્ષે આવી ભેગી થશે અને દરેક વર્ષે આવતી રહે. મન મેળીને જેવું મળશે એવું મારી કુવાસી નાલે. કોઈ દાર મારી કુવાસી ખાલી હાથ મોટપના ગોદરાથી મારા મઢે આવી છે, કોઈ દાર નહીં મોકલું પિયા. ચમકો મારા ખજાનામાં ખોટ નહીં, મારા ખજાના ભરેલા છે. તે આયા બેહાનું પરમણ મારો ભગવાન રાખશે પિયા. અને મારા છોકરોને ચમકો કોઈ ફૂલ ઉપાડવાની ઉડાડવાની ના પાડો તો તમારે માનવાનું નહીં. ચમકો સવારે આપણો એમને પધરાવવાનો થતો નહીં. એટલે જે ખજાનો પડ્યો છે સવાર પડતો પૂરો કરવાનો, જે આવે એને ઢોકી દેવાનો. શું કહું ભાઈ? ચમકો સવારે ખોટી ગાડીઓ ભરીને આપણે તળાવમાં નોખવા જવાનો થતો નહીં ભાઈ. એટલે જેટલો ખજાનો પડ્યો છે સવાર પડતો પૂરો થઈ જવો જોઈએ. હે સુખમાં મેલડી, દુઃખમાં મેલડી, સુખમાં મેલડી, દુઃખમાં મેલડી, મેલડી સિવાય વાત નહીં, મેલડી સિવાય વાત નહીં. સુખમાં મેલડી, દુઃખમાં મેલડી, સુખમાં મેલડી, દુઃખમાં મેલડી, મેલડી સિવાય વાત નહીં, મેલડી સિવાય વાત નહીં. હે માતા સિવાય કોઈ નહીં, જોગીની મેલડી, એ મોટપ વાળી મેલડી, મગન જોગીની મેલડી, મેલડી સિવાય વાત નહીં, મેલડી સિવાય વાત નહીં, મેલડી સિવાય વાત નહીં, મેલડી સિવાય વાત નહીં. એ આ મારું ગણપતપુરા, ગણપતપુરાના સેવકો આ બાપો બાપો આઈ વાજેણાઈ વાજેણાઈ મારી મોટપની મેલડી એ સોનું જો જર લાયો રે જો જરે મનો રે મારી મેલડી માના પારે રે જો જરે મનો રે
એ લેબુ મોટા પગો મેં જાય લેબુ ઊભી બજારે હય હય દુઃખની ઘડી આઈ મારી મોટપની મેલડી મન હોભળી પાવળિયા હે મારી મગન જોગીની મેલડી હોભળી વઈ એ મારા ઢોલી પાવળિયાનો મજા કે છે અલ્યા ભૈયા તો મેલડી જેવી તેવી નહીં કંથેરનું ઝારું છે વગાડે પાવળિયા એ ભાઈ આયા બેહાનું પરમોણ રાખે મામા સાગર આ માડી કોઈ દા કંઠે કવા આબા દઉં તો હું મગન જોગી ની મેળ ખમા મારી મેલડી ખમા તન તે જગતમાં હું તો પહેલા બોલી હતી અને આજે બોલું છું એ ભાઈ જે જે ધંધામાં પટેલ પડ્યા એ ધંધો પટેલોએ પચાયો એટલે સાગર જે ધંધામાં પડ્યા એ પટેલોએ ધંધો પચાયો તારો વિશ્વામાં તે જગતમાં નીતિ નહીં ચૂકો માં તો જગતમાં દેવ દૂર નહીં મામા હજારો લાખો કિલોમીટર અડધી રાતે નીકળો પણ હું દેવ હાજર છું મામા વિશ્વા ચંકો એ દેવનું ગોણું એક હાચા નાભીના ઓતરેથી ગાયું હોય એ દેવ પરંપરા પેઢી વાર રાખે હા માં વિશ્વા વિશ્વા
તે મારા નોરતાવાળાએ ટ્રેક્ટર હવારે બે ભરીને આખું ગામમાં ફેરવીને રોડ નહીં દેખાવા દીધો. નોરતાવાળાની કમુ જીવીને હોનાની ના કરી દો. હું મગન જોગીની માતા મામા તે લ્યો આયા બેહાનું પરમાણ મારો ભગવાન રાખશે. હવારે જે અભળવાળા છે એ તો અભળવા બેહવાના જ છે. ચંકુ અત્યારે ભુવાનું ચૈતર ચાલે હ. 5-6 જગ્યાએ જવાનું હોય કે આ મારો બેટો છોડતો નહીં. તે આયા બેહાનું પરમાણ મારો ભગવાન રાખશે. તે બિયા આ મારી ગાદી છે. આવનાર ભુવન આવનાર મહેમાન આ ગાદીએ મારા વાયકે આવેલી દેવીઓને ધૂળવાની રજા છોડું છું. ભાઈ અન મોજ મસ્તી કરો, મજા કરો. અન છોકરો આ નેચો પડી ગયેલો ફૂલ આપણો ખજાનો ઓછો નહીં. નેચો પડી ગયેલો ઉડાડવાનો હોય. હવાર સુધી ખોપ કરો. જો ખજાનામાં ખૂટવા દો હું મગન જોગીને હે આયા ચૈતર ના દાડા કાવડિયા તારા ડમર વાગે. હે ચૈતર ના દાડા કાવડિયા તારા ડમર વાગે. મેલડીના ભણતરની જરૂર નહીં. એ ઉજ્જૈનના ગંધ રૂપિયા મહોળમાં ભણતર ભણી આઈ. સાહલપુર ગવડાયું, કડીનો કોંગરો ગવડાયો, મારી નંદાહણ ગવડાયું, એ મારી મોટપ ગમ ગવડાયું, મારી મેલડી આવો. ગઈ વખત બોલી હતી કે 450 જણના વિઝા આલું તો સમજે હું મોટપની મેળી બોલી હતી. અને 450 જણના વિઝા આલીને ગુલાબ લઈને આવ્યું છું. અને આ વખતે બોલીને જઉં છું પિયા. જો 12 મહિનામાં 550 જણના વિઝા ના આલું ને 21,000 કિલો ફૂલ ના લાવો મારું ન મેળે ને. આવું મારા મગન જોગીના ભગવાન બોલતા હશી પિયા. તે તંકુ ગણપતપુરા વાળા જેટલો સાલો ઓઢાડી બધાને વિઝા જ આલ્યા હે. શું કેવું ગા? સાચી વાત કે તે ભાઈ પણ લ્યો આયા બેહાનું પરમાણ મારા મહેમાનોને મજા, મારી કુવાસીઓને મજા, મારા વાયકે આયેલા ભુવાને મજા, મારા ટવકે મારા ગોમેથી દુનિયાના દેશાવરમાંથી દુનિયાની પબ્લિક આવી છે. હાચવીને લાવીશું, હાચવીને મેળવા જવાની જવાબદારી મારી મગન જોગીની મેળીની છે. કોઈને કોટો વાગવા દો તો હું મગન જોગીની મેળી નહીં પિયા. લેવો આયા બેહાનું પરમાણ મારો ભગવાન રાખશે. પોણી આલજો ભાઈ. એ જેની વાટ જોઈ રહ્યા ગાયો એ દાડો, હે મગન જોગીની મેલડી માનો